भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 5। न हि कश्चित् क्षणम् अपि जातु तिष्ठत्य कर्मकृत कार्येते ह्यवसः कर्म सर्वः प्रकृतिजे गुणे। न हि कश्चित् क्षणम् अपि जातु तिष्ठत्य कर्मकृत कार्येते ह्यवसः कर्म सर्वः प्रकृतिजे गुणः। न हि कश्चित् क्षणम् अपि जातु तिष्ठत्य कर्मकृत कार्येते ह्यवसः कर्म सर्वः प्रकृतिजे गुणः। जातु तिष्ठत्य कर्मकृत माताजी અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દેશ કર્મ કરવામાં તેને પરોવી રાખવો જોઈએ, જરૂરી છે।
પરંતુ જો આત્મા કૃષ્ણ ભાવનામૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કાર્ય કરે છે તે તેના માટે કલ્યાણકારી હોય છે. શ્રીમદ ભાગવતમ 1.5.17 આનું સમર્થન કરે છે. ત્યક્ત્વા સધર્મ ચલામુજ હરેર ભજન અપક્વોત પતે તતો યદિ યત્ર ક્વ વા ભદ્રમ અભૂત અમુષ્ય કિંકો વાર્ત આપતો અભજતામ તો ધર્મતઃ. જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરે છે અને તે શાસ્ત્ર વિહિત કર્મ કરતો ન હોય અથવા યોગ્ય રીતે ભક્તિ ન કરે તથા તેનું પતન પણ થઈ જાય પણ તેમાં તેનું નુકસાન કે અનિષ્ટ થતું નથી. પરંતુ જો તે શાસ્ત્ર વિહિત શુદ્ધિકરણ માટેના બધા કર્મ કરે પણ કૃષ્ણ ભાવના પરાયણ ન થાય તો આ બધા કાર્ય તેનું શું ભલું કરવાના છે. તેથી કૃષ્ણ ભાવનામૃતના આ સ્તરે પહોંચવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. માટે સંન્યાસ અથવા કોઈ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવના પરાયણ થવાના અંતિમ ધ્યેય સુધી જવા માટે મદદ કરે છે, કારણ કે તેના વિના બધું જ નિરર્થક ગણાય છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનમ જન શલાકયા ચક્ષુર્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદ ભક્તિ વિકાસ સ્વામી નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદ ભક્તિ વેદાંત સ્વામી નમસ્તે સારસ્વતી દેવી ગૌરવંદ વિચાર શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત રાજ શિવાસારી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે. તો સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. આજે પ્રવચન માટે રાધેશ પ્રભુ આવવાના હતા પણ એમને કઈ દવાખાનાનું કામ આવી ગયું એટલે આવી નથી શક્યા. તો કર્મયોગનો 5મો શ્લોક 3જા અધ્યાયનો બહુ સુંદર શ્લોક છે. પ્રભુપાદ લખે છે કે મૂર્ત દેહ જીવનનો આ પ્રશ્ન નથી. આ પ્રશ્ન કોનો છે? જેને આ શરીર ધારણ કર્યું છે. શરીર જે ધારણ કરે છે એ કોણ છે? આત્મા છે. બરાબર? કે આત્મા સક્રિય છે. અહીંયા પ્રભુપાદ લખે છે ભાવાર્થમાં કે સક્રિય છે. એક નાનું છોકરો હોય, આપણે અહીંયા જોઈએ ને છોકરાઓ રમતા, સતત સક્રિય રહી છે, નિષ્ક્રિય નથી. અને એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર આપણે રહી નથી શકતા, એક ક્ષણ માટે પણ. કારણ કે અર્જુનનો એક એવો પ્રશ્ન હતો ને કે કઈ જ નથી કરવું એમ. શંખ ફૂંકાઈ જાય છે યુદ્ધ માટે અને હવે કઈ જ નથી કરવું. એક પ્રકારનું અકર્મ ગણાય. અકર્મ એટલે કેવું છે? કઈ જ નહીં કરવું. અકર્મ નો અર્થ એક ભક્તિ પણ થાય જેનું બંધન નથી લાગતું, અને બીજું અકર્મ એવું છે કે કઈ જ નથી કરવું. આમ શાંતિથી ઘણી વાર લોકો કન્ફ્યુઝ થઈ જાય ત્યારે પણ આવા પ્રશ્નો ઉભા થાય કે કઈ કરવું નથી એમ. બરાબર? પણ એવું ક્યારેય નથી બનતું. આપણે સુઈ જઈએ છીએ, નિંદ્રા કરીએ છીએ, એ પણ એક કર્મ છે. આપણે ભોજન લઈએ છીએ એ પણ એક કર્મ છે. આપણે કંઈક જોઈએ છીએ એ પણ એક કર્મ છે. આપણે બોલીએ છીએ આપણી વાણી દ્વારા એ પણ એક કર્મ છે. કશે જઈએ છીએ આપણે તો પણ એક કર્મ છે. આ બધા કર્મ છે. આ સક્રિય છે, બધું નિષ્ક્રિય નથી. આપણે નિંદ્રામાં સુઈ જઈએ ને ત્યારે પણ આપણું સૂક્ષ્મ શરીર દ્વારા આપણે જોઈએ ને સપનામાં ઘણી વાર બહાર પડતા હોઈએ. સૂક્ષ્મ શરીર દ્વારા આપણે આ બધું ફરી સક્રિય છે, નિષ્ક્રિય નથી. કોઈ પણ આપણે કોઈ કાર્ય નિષ્ક્રિય નથી. આપણે એક ક્ષણ માટે પણ નથી રહી શકતા. ભગવાન અહીંયા કહે છે ને એક ક્ષણ માટે પણ આપણા કાર્ય સતત ચાલુ રહી છે.
મન દ્વારા બધી ઈચ્છાઓ, વિચાર શક્તિ, પ્લાનિંગ કરવા, એટેચમેન્ટ, બરાબર, બુદ્ધિ દ્વારા ડિસિઝન લેવું, સૂક્ષ્મ શરીર દ્વારા બધી ઇન્દ્રિયો કાર્યરત રહી છે. સતત આપણે બધાને જોયા કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ બધાની સાથે ઘણી બધી વાણી દ્વારા, બરાબર. એટલે ભૌતિક પ્રકૃતિ દ્વારા અહીંયા લખે છે ને, ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે, ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા. તો ક્યારેક આપણે સત્વ ગુણમાં હોઈએ, ક્યારેક રજો ગુણમાં હોઈએ, ક્યારેક તમો ગુણમાં હોઈએ. આ બધા કાર્ય કેવા છે એ પ્રમાણે થાય. જેવા ગુણ આપણે ધારણ કરીએ ને, આપણે જેવા ગુણ આપણે આપણામાં ડેવલપ થયા હોય ને, બરાબર, એવી રીતે આપણા કાર્ય બધા થાય. આપણે જે જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જેવું કેચઅપ કરીએ ને, જેવું આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, આપણે જે ટીવી ની ડીશ મૂકેલી હોય ઉપર, ડીશ એ જેવું કેચઅપ કરે ને એવું ટીવી બતાવે. ખ્યાલ આવ્યો? જેવું કેચઅપ કરશે ને એવું ટીવી બતાવશે. એવું જ્ઞાનેન્દ્રિય દ્વારા જેવું આપણે આ ભૌતિક જગતમાં આપણે જોઈએ ને, એવી રીતે આપણા કર્મેન્દ્રિય આપણે કામ કરશે, કાર્ય કરશે. આપણું આ સતત ચાલુ રહી છે કરોડો જન્મોથી. વરસાદનું પાણી આપણે જોઈએ, વરસાદનું પાણી જયારે વરસાદ પડે ને ત્યારે એકદમ શુદ્ધ પાણી હોય. આપણે આમ તપેલું ભરી લઈએ, વાસણ કઈ પાણીનું ભરીએ ને, એટલે પાણી કેવું એકદમ શુદ્ધ હોય, એકદમ શુદ્ધ. પણ જેવું આ જમીન પર પડે ને એટલે કીચડ બની જાય. એવી રીતે આપણે પણ ભગવાનની જેમ સચિત ને આનંદમય છીએ, બરાબર. પણ આપણું કેવું છે, આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવવાથી, બરાબર, ભૌતિક જગતમાં આવવાથી, આ ભૌતિક પ્રકૃતિના બંધારણથી આપણે પ્રકૃતિના ગુણ અનુસાર આપણે કાર્ય કરીએ છીએ. ક્યારેક સત્વ ગુણ કેવું છે, સુખ થી બાંધે. ઘણી વાર આપણને એવું થાય કે સુખ, આપણે સુખી છીએ, સુખ નો અનુભવ થાય. ઘણી વાર સુખ નો અનુભવ થાય. ક્યારેક કોમ્પિટિશનમાં આવી જઈએ, રજો ગુણમાં, તમો ગુણમાં આવી જઈએ, નિંદ્રા વધી જાય, પ્રમાદ વધી જાય. કોઈ કાર્ય સોંપવામાં આવે તો થાય છે, કરશું હવે પછી, બરાબર, પ્રાયોરિટી નહીં આપવામાં આવે, એટલે મહત્વ નહીં આપવામાં આવે, બરાબર, કાર્યોને. તમો ગુણમાં હોઈએ ત્યારે. એટલે આ બધા કાર્ય કેવા છે, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા આપણા કાર્ય સતત ચાલુ રહે છે જન્માંતર સુધી. એવું નથી કે આપણે મનુષ્ય જીવનમાં છીએ, આત્મા નીકળી જાય એટલે બધું પતી ગયું, સેલ પૂરા થઈ જાય એટલે પેલી ઘડિયાળ કેમ બંધ થઈ જાય. પણ એવું નથી. આત્મા તરત જ બીજું શરીર ધારણ કરે અને ત્યાં પાછા આપણા કાર્ય બધા ચાલુ થઈ જાય. જેવું અહીંયાથી પૂરું થયું હોય ને એવું ત્યાં પાછું ચાલુ થઈ જાય. સતત આપણું ચાલુ ને ચાલુ રહે. એક જન્મમાંથી બીજા જન્મમાં, બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં, એવી રીતે સતત કરોડો જન્મોથી આ પ્રકૃતિના ગુણ દ્વારા આપણે બંધાયેલા છીએ. પ્રકૃતિના ગુણ દ્વારા આપણને એવું લાગે કે આ માયા છે તો આપણે છેતરી લઈશું, એવું ક્યારેય નહીં બને. ખ્યાલ આવ્યો? ભગવાનની આ શક્તિ છે. દેવી એસા ગુણમય મમ માયા દુરત છે. ભગવાન કહે કે આ મારી માયા છે, મમ માયા દુરત છે. ભગવાન કહે મારી માયા છે. આને જીતવી અત્યંત દુષ્કર છે, કોઈ જીતી નહીં શકે. વિચારો, દેવી દેવતાઓ પણ મોહિત થઈ જાય છે ભગવાનને સમજવામાં. દેવી દેવતાઓ, મોટા મોટા દેવી દેવતાઓ, ઇન્દ્રદેવ કથા આવે છે ને શ્રીમદ ભાગવતમાં, ભગવાન સમજવામાં એમથી ભૂલ થઈ જાય છે. ભગવાન ગોવર્ધન લીલા કરે છે જબરજસ્ત. ઇન્દ્રદેવ, બ્રહ્માજી ચકિત થઈ જાય છે. ગોપ બાળકો સાથે ભગવાન લીલા કરતા હોય અને એમને પણ કઈ ખરેખર ભગવાન હશે. બધા ગોપ બાળકોને લઈ જાય બ્રહ્મલોકમાં એક ક્ષણ માટે. તો આવી રીતે મોટા મોટા દેવી દેવતાઓ પણ ભ્રમિત થઈ જાય છે. આપણને એવું લાગે કે આપણે રાઈટ જગ્યા ઉપર છીએ, બરાબર છે, પણ આપણે પણ ભ્રમિત થઈ જઈએ માયા દ્વારા.
આપણે કરોડો જન્મોથી આપણે આવી રીતે ભ્રમિત થતા 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 આ ભૌતિક જગતમાં આપણે ફરીએ છીએ, આમથી આમ ને આમથી આમ. પણ એ કાર્યને આપણે ભગવાનના કાર્ય સાથે જોડી શકાય. બરાબર? આપણે સેન્ટરમાં કોઈ પણ યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર, યજ્ઞ અર્થાત એટલે કોઈ પણ કાર્ય વિષ્ણુની પ્રસન્નતા અર્થે, કૃષ્ણની પ્રસન્નતા અર્થે આપણે જયારે કરવા મળીએ એટલે કૃષ્ણ ભક્તિ બની જાય. આપણે આ જગતમાં ગમે એટલા સત્કર્મ કરીએ, અહીંયા ભાવાર્થમાં શ્રીમદ ભાગવતમનો શ્લોક છે ને, ગમે એટલા સત્કર્મ કરીએ, મોટી મોટી હોસ્પિટલ બનાવીએ, સ્કૂલ બનાવીએ, કૃષ્ણ ભક્તિ વગર આપણે કોઈ પણ મોટા મોટા કાર્ય કરીએ, આ ભૌતિક જગતના મોટા મોટું કાર્ય કેમ નહીં હોય, પણ કૃષ્ણ ભક્તિ વગર આપણે કોઈ પણ કાર્ય કરીએ ને એ ઝીરો છે, શૂન્ય છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર કહી રહ્યા કે આ ભૌતિક જગતનું મોટામાં મોટા કાર્ય હોય ને, મોટામાં મોટા કાર્ય, હા, તો એની કરતા કૃષ્ણ મંદિરમાં જઈને આમ તાળી પાડવી ને એ વધી જાય, એ વધી જાય. કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનની સામે તાળી પાડવી અને પ્રણામ કરવા, તો એ બધા કાર્ય કરતા વધી જાય, કારણ કે ભક્તિ થઈ જાય છે. એવી રીતે દરેકે દરેક કાર્ય, વાણી છે, બરાબર છે, તો આપણે બોલીએ છીએ તો આપણે ભગવાન વિશે બોલીએ. બરાબર? ગઈકાલે એક પ્રભુજી હતા વાસુભોગ પ્રભુ શ્રીમદ ભાગવતમ ક્લાસમાં એક બહુ સુંદર ચર્ચા કરેલી એમને કે અત્યારે લોકો મોટી મોટી હોટલમાં જાય છે, બધા બહુ મોટી મોટી હોટલમાં જાય, અને 5 સ્ટાર હોટલની અંદર ચા હોય ને, ચાનો ભાવ કેટલો હોય? 4,000 રૂપિયા, 5,000 રૂપિયા, 2,000 રૂપિયા, એવી રીતે ભાવ હોય ચાનો. ખાલી ચા પીવાની, સ્પેશિયલ એની ચા બનાવેલી. તો ચા પીને લોકો એવું વિચારે છે કે આ મેં બહુ મોટું કાર્ય કર્યું, અને બહાર જઈને પછી વાતો કરે કે મેં આ હોટલમાં 5 સ્ટાર હોટલમાં મેં ચા પીધી છે, એવો ગર્વ અનુભવે. બરાબર? પણ એક નશો છે, આટલું સમજવું પણ લોકો માટે કેવું છે, કઠણ છે એકદમ. આવું સમજી નથી શકતા કે આ નશો છે. આ વાસુભોગ એવું કહેતા કે લોકો ગર્વ અનુભવે છે, આવું ચા પીવાનું એક ગર્વ અનુભવે કે અમે ચા પીધી, એમ 5,000 રૂપિયાની ચા પીધી. આ કેવું કહેવાય? પણ વાસ્તવમાં એક નશો છે. આનાથી લોકો નરકમાં જાય. 5,000 રૂપિયા ખર્ચીને લોકો નરકમાં જાય ચા પી. વિચારો. એટલે આપણું કાર્ય કેવું હોવું જોઈએ? આપણા સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. જો આપણા સેન્ટરમાં કૃષ્ણ હશે દરેક કાર્યમાં, આપણે ભગવાન રોજ પ્રસાદ લઈએ છીએ, ભોજન લઈએ છીએ 3 ટાઈમ, તો ભગવાનને ધરાવીને પ્રસાદ લઈએ છીએ એટલે બધા પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. બધા જ પાપમાંથી જોઈએ છીએ તો ભગવાનના દર્શન કરી શકીએ. કોઈ પણ રીતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. એક નાનું એવું ધર્મનું પાલન કરવાથી, નાનું એવું ભગવાનને નમસ્કાર કરવાથી, હા, ભગવાનનું સ્મરણ કરવાથી, સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો, મોટા મોટા ભયમાંથી આપણે બચી જઈએ. બહુ મોટા મોટા ભયમાંથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે બચી જઈએ. આ સત્સંગમાં આવવાનો એક મોટામાં મોટો લાભ છે. આ સત્સંગમાં આવવાનો મોટામાં મોટો લાભ છે. આજે દેવદાઓ સાથે ચર્ચા કરતા હતા કે ગજેન્દ્ર મોક્ષની કથા છે. તો એક ગજેન્દ્ર પોતાની હાથાળોને લઈને, હાથી હોય એ હાથાળો એ સ્નાન કરવા જાય છે, અને એક મગર એને પગ પકડી લે છે. પણ એને આગલા જન્મમાં એક સ્તુતિ એને યાદ હોય, જે સત્સંગમાં જતા હોય ને, એક સ્તુતિ એને યાદ હોય, ભગવાનની સ્તુતિ કરો, એના ગયા જન્મની એક સ્તુતિ એને યાદ રહી ગઈ હોય. તો એ ભગવાનને ફૂલ ઓફર કરીને ભગવાનને સ્તુતિ કરે છે, અને જેવી સ્તુતિ કરે છે એટલે ભગવાન તરત એમના રક્ષણ માટે આવી જાય છે. એટલે આપણે આવી કથાઓ દ્વારા આપણે સમજવું જોઈએ કે એક સ્તુતિ યાદ આવવાથી, બરાબર, આ સત્સંગનો એક મોટામાં મોટો લાભ છે આપણો. આપણે કંઈક શીખીએ છીએ, ભગવદ ગીતા વાંચીએ છીએ, હરિનામ લઈએ છીએ, તો આનાથી આપણને મોટામાં મોટો લાભ થશે. આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ નીકળવા માટે
આપણી શરૂઆત થઈ જશે. અને ભૌતિક જગતના કોઈ પણ કાર્ય હોય, બરાબર, અત્યારે કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય અને કંઈક માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે મહેનત કરતા હોય તો કદાચ 2-4 મહિનાનું કોઈ ભણતર બાકી હોય ને તો એ ડિગ્રી એને મળતી નથી, એને ડિગ્રી નહીં મળે. પણ આપણે થોડી ઘણી પણ જો ભક્તિ કરેલી હોય ને, 100% પણ આપણી ભક્તિ કરેલી હોય ને, તો જ્યારે આપણે ભક્તિમાં જોડાઈએ ને ત્યારે 11મી ભક્તિ ચાલુ થાય. આ ભક્તિનો પ્લસ પોઈન્ટ છે. જેવી રીતે આ જન્મમાં કદાચ હું ડોક્ટર હોઈ શકું, પણ આ આવતા જન્મમાં પાછો મારો બીજો જન્મ થાય ત્યારે ડોક્ટર નું સર્ટી હારે નહીં આવે કે હું ગયા જન્મમાં ડોક્ટર હતો, એનું સર્ટી સાથે નહીં આવે. હું વકીલ હતો, બરાબર, હું જજ હતો, હું પાયલટ હતો, એ કોઈ એનું જે સર્ટી મને મળ્યા હોય ને બીજા જન્મમાં પાછા નહીં આવે. પણ ભક્તિ કરતા હોય ને તો એ ભક્તિ તરત આપણને પાછી મળી જાય. આપણી ભક્તિ જ્યાંથી અધૂરી હોય ત્યાંથી આપણી ભક્તિ શરૂઆત થાય. એટલે આપણે ભક્તિમાં હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. જેટલું આપણે આગળ વધવાનો પ્રયાસ કરીશું, બરાબર, એટલું ભગવાન આપણને મદદ કરશે. આપણે ઘણી વાર જોઈએ ને કે આ કિચન આજે આજનો જે પ્રસાદ બન્યો છે કૃષ્ણ પ્રસાદ, બરાબર, તો એના માટે ભક્તોએ ભગવાન દાવો કરવું છે, દેવતાઓ ઘણી મહેનત કરી છે. બધા ભક્તો પાસેથી દાન લીધું, બરાબર, અને એટલે ભગવાન એટલી મદદ કરી. ખ્યાલ આવ્યો? હવે કેવી રીતે દાન ઉઘરાવશું એ પણ અમને ખબર નહીં હતી, પણ પ્રભુજીએ મેસેજ આપ્યો અને બધા દાન આપ્યું અને વાસણ આજે થઈ ગયું. અને આજે કિચન પણ તૈયાર થઈ ગયું, બધા વાસણો આવી ગયા. આજે 12 માતાજીઓ હતા ભોગ બનાવવામાં, ભગવાનના ભોગ બનાવવા. તો એમણે ભોગ પણ બનાવ્યો, બરાબર. તો ગઈકાલે પણ સવારે મંગળામાં આવ્યા બધા, બરાબર, પછી પ્રભુજીનું લેક્ચર સાંભળવા ગયા. બપોર પછી બુક ડિસ્ટ્રીબ્યુશન નું ટેબલ લગાવ્યું, ઘણા બધા ભક્તો બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું. સાંજે પીરસવાની સેવા હતી. 10-10:30 સુધી બધા ભક્તોએ સેવા કરી, ખૂબ સેવા કરી, બરાબર. આજે પણ 2-2:30 વાગ્યાની સેવા ચાલુ થઈ કે અત્યારે 10-10:30 વાગ્યા સુધી સેવા ચાલશે, બરાબર. એટલે આપણે સતત કૃષ્ણની સાથે જોડાયેલા રહીએ. આ સેવા હોય ને તો સેવા દ્વારા આપણે કૃષ્ણની સાથે જોડાયેલા રહીએ. એ જ રવિવાર હોય, બરાબર છે, અને આપણે કૃષ્ણ ભક્તિ નહીં કરતા હોઈએ તો આપણે કંઈક ડુમસ પડતા હોઈએ, કંઈક ઉભરાટ પડતા હોઈએ, કોઈ દમણ જાય, બરાબર, કોઈ ગાર્ડનમાં બેસવા જાય, કોઈ એકબીજાના ઘરે બેસવા જાય. અને ગઈકાલે વાલ્મીકી કૃત રામાયણમાં વાલ્મીકીજી એવું લખે છે કે કળિયુગના લોકો, ખાસ કરીને માતાજીઓ અને એવા લોકો હોય કે એ લોકોની ચર્ચાઓ હોય ને, એ ચર્ચા કેવી છે, બિનજરૂરી ચર્ચા હોય, એનો કોઈ મિનિંગ નહીં થતો હોય, અર્થવિહીન ચર્ચાઓ કરતા હોય મોટા ભાગના લોકો. આવું વાલ્મીકી કૃત રામાયણમાં લખેલું છે કે ઘણા કળિયુગના મોટા ભાગના લોકો અર્થવિહીન વાતો કરતા હોય. અર્થવિહીન એટલે એનો કોઈ અર્થ નહીં હોય, ખાલી એમને બધી ચર્ચાઓ, બધું ગપાટા ચપાટા માય રાખે. રાતના એવું પણ આવા કૃષ્ણ ભક્તિ મને દોહા એવી રીતે રાતના 2 વાગ્યા સુધી, 3-3 વાગ્યા સુધી ચર્ચાઓ કરતી. કોઈ જોક્સ ના ગપાટા મારે ને કોઈ જેમ આવે એમ બોલે ને બધું, બરાબર. એટલે ચર્ચાનો પણ કોઈ એક વિષય હોવો જોઈએ, બરાબર. ચર્ચાનો કોઈ વિષય હોય ને તો કૃષ્ણ હોવો જોઈએ. કૃષ્ણ એક વિષય હોવો જોઈએ, બરાબર. અને એમાં ચર્ચા આપણે કરીએ છીએ તો કૃષ્ણની ચર્ચા કરીએ છીએ અને એનો જે ધ્યેય હોય ને એ પણ કૃષ્ણ હોવો જોઈએ, બરાબર. જ્ઞાન પણ કૃષ્ણ છે, જ્ઞાનનો વિષય પણ કૃષ્ણ છે અને જ્ઞાનનો ધ્યેય પણ શું છે, કૃષ્ણ છે. એવી રીતે આપણે કોઈ પણ કાર્ય અંદર કૃષ્ણ હોવો જોઈએ. એટલે અર્થહીન વાતો નહીં કરવી જોઈએ. પહેલાના ઋષિ મુનિઓ અને વ્યક્તિઓ જુઓ કે કોઈને શ્રાપ આપી દેતા તો લાગી જતો હતો શ્રાપ, બરાબર. એટલા એકદમ એની વાણીમાં એટલું કેટલું પાવર હશે કે શ્રાપ લાગી જાય, હસ્તવસ્ત્ર મુનિ જે અઘાસુરને શ્રાપ આપી દે, તરત જ અજગર બની જાય, તરત જ એક ક્ષણમાં, બરાબર. કારણ કે એની વાણીમાં એટલી તપસ્યાના કારણે એની વાણી એટલી પાવરફુલ હોય. આપણે આપણામાં એવું નથી.
આપણા આખો દિવસ ગપાટા મારીએ, પ્રજલ, શાસ્ત્રોની ભાષામાં કહેવાય પ્રજલ, અર્થહીન વાતું. બરાબર. એટલે આ ભક્તિનો વિનાશ થઈ જાય. આવી ચર્ચાઓ દ્વારા કેવું છે, ભક્તિનો વિનાશ થઈ જાય. એટલે ગપાટા ચપાટા નહીં મારવું જોઈએ, ગંભીરતા હોવી જોઈએ, વાણીની અંદર ગંભીરતા હોવી જોઈએ. ભક્તોની વાણીમાં જપ કરતા હોઈએ ત્યારે બહુ ચર્ચા નહીં કરવી જોઈએ. બરાબર. એટલે આ બધા ડિસિપ્લિન કેવા છે કે એ પાળવાથી આપણી ભક્તિમાં ઓટોમેટિક પ્રગતિ થાય. નકર આપણે ચર્ચાઓ બધી બહુ બધી છે. સુખદેવ ગોસ્વામી કે ચર્ચાઓ કરવા માટે ઘણા બધા વિષયો છે. અત્યારે આપણે ગણીએ ને, પોલિટિક્સ છે, રમત ગમત છે, બરાબર, પછી ફિલ્મી દુનિયાની વાતો છે, બરાબર, સામાજિક વાતો છે, ભારત પાકિસ્તાનની વાતો છે, બોમ્બ માર્યો ને ઓલાએ બોમ્બ માર્યો, બરાબર. આવી બધી ઘણા બધા વિષયો છે, પણ આપણો વિષય છે કૃષ્ણને પ્રસન્ન કરવાનો. કૃષ્ણને પ્રસન્ન નહીં કરી શકીએ તો મનુષ્ય જીવન આપણું કેવું છે, શૂન્ય છે, અર્થહીન છે. એટલે જ્યાં સુધી આપણે સત્સંગમાં આવીએ છીએ, બરાબર છે, અહીંયા સુધી પહોંચ્યા છીએ કારણ કે કૃષ્ણનું થોડું ઘણું આકર્ષણ થયું છે આપણને. ખ્યાલ આવ્યો? ભગવાનનું આકર્ષણ છે આપણને, એટલે આપણે અહીંયા આવીએ છીએ સત્સંગમાં. કૃષ્ણનું આકર્ષણ છે. ભગવાન સર્વ આકર્ષક છે, બધાને આકર્ષી દે કોઈ પણ રીતે. એટલે ભગવાનનું આકર્ષણ આપણું થયું છે, તો હવે આપણે એનો પૂરેપૂરો લાભ લેવાનો છે. ભગવાનના નામ દ્વારા, ભગવાનના રૂપ દ્વારા, ભગવાનના દર્શન કરીને, ભગવાનના ગુણ દ્વારા, ચર્ચાઓ કરીને, ભગવાનની લીલાઓ દ્વારા, લીલાઓની ચર્ચા કરીને, ભગવાનના ધામની ચર્ચા કરીને, વાંચાસી વૈકુંઠે ગુણાનું વર્ણન, ભગવાનના ધામનું વર્ણન કરીને, આવી રીતે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. નકર આપણા જે આચાર્ય છે, રૂપ ગોસ્વામી કહે છે કે ચર્ચા જે અર્થહીન વાતો છે કેવી છે, દેડકાના ડ્રાવ ડ્રાવ જેવી છે. દેડકો કેમ ડ્રાવ 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 કર્યા કરે, એની જેવું છે. અને સાપ આવીને ખાઈ દે, પોતાની મૃત્યુને બોલાવે. એ દેડકાનો ડ્રાવ ડ્રાવ કઈ કામનું નહીં, એનું મિનિંગ વગરનું છે. રૂપ ગોસ્વામી કહે છે. એટલે આપણું જે ભક્તિમાં લાગેલા છીએ, તો આપણી ભક્તિમાં પ્રગતિ કેવી રીતે થાય એના વિશે આપણે ચર્ચાઓ કરવી જોઈએ. એકબીજા ભક્તો મળે છે, માતાજીઓ મળે તો શું રીડિંગ કર્યું, આપણે શું વાંચીએ છીએ, બરાબર, આપણે કેવી રીતે પ્રચાર વધારી શકીએ. આજે પ્રચાર છે, ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા અનુસાર આપણે જે પ્રચાર કરીએ છીએ, તો પ્રચારને કેવી રીતે વધારી શકીએ એના વિશે ચર્ચાઓ જોઈએ. આપણા ગંભીર વિષયો હોવા જોઈએ આપણી ચર્ચાઓમાં. નકર આપણું પતન કેવું છે, હાથી હોય ને, હાથી એ સ્નાન કરે, બહુ સુંદર સ્નાન કરે. હાથી જેવું કોઈ સ્નાન નહીં કરી શકે. એની સૂંઢમાં કેટલું પાણી ખેંચી અને પછી આવી રીતે આમ છટકારો કરે આખા શરીર ઉપર, અને મસ્ત આમ મસ્ત થઈને એકદમ સ્નાન કરે. આવી રીતે પાછી સૂંઢ ભરે, પાછું પાણી નાખે, બરાબર. પછી બહાર આવે ને, એકદમ નાઈને એકદમ ટકાટક થઈ જાય, અને બહાર આવે ને પછી ધૂળ ઉડાડે, ધૂળ આમ પકડી અને પછી ધૂળ ઉડાડે. એટલે હતા એવા થઈ જાય. હા, આપણે બધા એવા છીએ. સત્સંગમાં આવીએ એટલે થોડું ઘણું આપણી ભક્તિમાં થોડી ગંભીરતા આવી જાય, અને બહાર જઈએ એટલે પાછી ધૂળ ઉડાડવા પડી જાય. હતા એવા ને એવા. બરાબર. ભક્તિની ગંભીરતા બધું સાઈડમાં મુકાઈ જાય, ધૂળ ઉડાડવા હોય. એટલે એવું નહીં હોવું જોઈએ. આપણી જે ગંભીરતા છે એ આપણા ગુરુ મહારાજની પ્રસન્નતા માટે હોવી જોઈએ, શીલ પ્રભુપાદની પ્રસન્નતા માટે હોવી જોઈએ. બરાબર. જેટલી આપણી ગુરુ મહારાજ ને પ્રભુપાદમાં શ્રદ્ધા હશે ને, એટલી જ આપણી કૃષ્ણમાં શ્રદ્ધા વધશે. એટલે શુદ્ધ ભક્તોનો સંગ કરો, ભક્તોના સંગ દ્વારા જ ભક્તિ પ્રાપ્ત થશે. નકર આપણે ક્યાંય અટવાઈ જઈશું પાછા. પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. પાછો જન્મ, પાછું મરવાનું. પુનરતિ જનની જઠરે શયનમ. પછી માતાના ગર્ભમાં 9 મહિના ઊંધું લટકવાનું. બરાબર. એની કરતા ભગવદ ગીતાના 2 શ્લોક વાંચેલા ખોટા છે. વિચારો, ગધેડા બનીને આટા મારીએ અહીંયા રોડ ઉપર, કોઈ બોલાવે પણ નહીં આપણને. હા,
કોઈ બોલાવે? કોઈ નહીં બોલાવે. અમુક ના પગારે ઘર પાસે ઉભા રહી એમને પગારે બધા ગધેડા બનીને આટા મારતા હોય છે ને, તો એની કરતા 2 શ્લોક વાંચેલા ખોટા છે. રોજ 2 શ્લોક વાંચવામાં, હા, રોજ કીર્તન કરવામાં, માળા કરવામાં શું વાંધો છે? આવી રીતે કૂતરા બિલાડા બનીને આટા મારવા, હા, એની કરતા બેસ્ટ છે, સારામાં સારું છે. ભક્તોનો સંગ કરવો, હરિનામ લેવું, 16 માળા કરવી, સવારે વહેલા ઉઠીને મંગળા આરતી કરવી. હા, આપણી ભક્તોની કેટેગરીમાં આવી જાય. ભલે ગમે એવા ભક્તો હોઈએ આપણે, બરાબર, પણ ભક્તની કેટેગરીમાં આવીએ. આપણે સત્સંગમાં આવીએ ને તરત જ ભક્ત મહેશભાઈ, ભક્ત નિલેશભાઈ, બરાબર છે, તરત જ આપણા નામની આગળ ભક્ત લાગી જાય. દીક્ષા લઈએ ભાઈ પ્રભુ, બરાબર, એવી રીતે સંબોધવામાં આવે. આપણે ભલે ગમે એવા ભક્તો હોઈએ, ભગવાનને ત્યાં આવવાથી તરત જ ભક્ત તરીકે આપણું સંબોધન થાય. એટલે સત્સંગમાં સતત આવ્યા કરો અને ભક્તિમાં પ્રગતિ થાય. મંગળા આરતીમાં આવો દર રવિવારે. એક રિક્વેસ્ટ છે, આપણે અહીંયા 100 ભક્તો ભેગા થઈએ માતાજીઓ હારે, બરાબર, 100 માંથી 50 ભક્તો મંગળા આરતીમાં આવવા જોઈએ. ખાલી 15 થી 20 ભક્તો મંગળા આરતીમાં આવે છે, વિચારો. બીજા બધા તાવ આવી જાય છે, હા, હા, તાવ આવી જાય છે. મારે એવું કરવું પડશે કે જે ભક્ત નહીં આવે ને એના ઘરે મંગળા આરતી કરવા જવી પડશે. રાધેશ્વર શરૂઆતમાં એવું કરતા હતા, કોઈ ભક્ત વહેલા નહીં ઉઠે ને તો એની ઘરે જઈને પથારીમાં બેસતા, એની બાજુમાં જપ કરતા હતા. રાધેશ્વર ઉઠાડતા હતા બધા ભક્તોને. એવી રીતે આપણે આપણી ગંભીરતા હોવી જોઈએ. મંગળા આરતી નથી કરતા ને એટલે ભક્તિ શૂન્ય છે. આપણી જે ભક્તિ છે બરાબર છે, પણ એ પુણ્ય કર્મોમાં પણ ગણાઈ જાય. ખ્યાલ આવ્યો? આપણી મેન્ટાલિટી કર્મી અનુસાર હોય ને, કર્મી જેવી આપણી ચેતના હોય ને, તે બધું પુણ્ય કર્મોમાં ગણાય. આજે રામનું નામ છે ને એ ભક્તો લે એવું જરૂરી નથી. પોલિટિક્સ વાળા પણ રામનું નામ લે છે, ભિખારીઓ પણ રામનું નામ લે છે, પણ બધાની ચેતનામાં અંતર છે. ભિખારીઓ રામનું નામ લે છે, પોલિટિક્સ વાળા રામનું નામ લે છે, અને ભક્ત પણ રામનું નામ લે છે. પણ ચેતના અનુસાર બધાના સ્તર અલગ અલગ છે. તમે જુઓ, વિચારો. એટલે એવું નહીં વિચારો કે ભાઈ માળા કરીએ છીએ, પણ આપણું જે ચેતના કર્મી અનુસાર હશે તો આપણું જે પતન છે એ કર્મી અનુસાર બધું પુણ્ય કર્મોમાં કરે. એકાદશી રહીએ છીએ પણ એ પણ કર્મીઓ રહી, અને ભક્તો પણ રહે કર્મી, એ પુણ્ય કર્મોમાં ગણાય. એ જ એકાદશી એની ચેતના અનુસાર. એટલે આપણી ચેતના ભક્ત જેવી હોવી જોઈએ. પ્રભુપાદ છે એ પ્રમાણે આપણે કૃષ્ણના દાસ થી સમજવું જોઈએ. એટલે બને ત્યાં સુધી આવતા રવિવારે હું રાહ જોઈશ 5 વાગ્યા સુધી. સવારે 5 વાગે ને ત્યાં સુધી હું રાહ જોઈશ. 50 ભક્તો મંગળા આરતીમાં આવવા જોઈએ. ભલે તાવ આવી જાય, ગમે એટલો વરસાદ પડે, આપણે કોઈ એવું વિચાર્યું છે કે આપણે ભાઈ કામ પર નહીં જઈએ આજે અઠવાડિયું? 2 દિવસ બહુ વરસાદ આવ્યો તો અઠવાડિયું હવે રજા પાડી દીધી છે, કામ દુકાન બંધ રાખ્યું છે, એવું કોઈ વિચાર્યું? હા, એટલે કોઈ પણ આવું જરા કામ તેમ થાય ને, જરા કામ હયેલું હોય ને, આપણું જે પ્લાનિંગમાં જરા કામ તેમ હલે ને, એટલે પહેલી કાતર મૂકાય ને, કૃષ્ણ ભક્તિ ઉપર પહેલા કાતર મૂકી દે બધા ભક્તો કે ભાઈ સેવામાં નથી જવું, આને પહેલા આને સાઈડ કરો, બરાબર. મંગળા આરતીમાં નથી જવું કારણ કે અમે રાતે 12-1 વાગ્યા સુધી અમારે બહુ એ હતું, આમ સ્પેશિયલ મીટિંગ હતી કે આમ કઈ, બરાબર. એ ઘણું બધું ભક્તો ગણાવે, એક નોટમાં હું લખી રાખું બધું, બરાબર. રાતે 12 વાગ્યા સુધી આમ હતું, 1 વાગ્યા સુધી આમ હતું, એટલે અમે સવારે મંગળામાં નહીં આવ્યા, બરાબર. એટલે એવું નહીં હોવું જોઈએ. એટલે આપણી કાતર છે ને કૃષ્ણ ભક્તિ પર નહીં મુકાવી જોઈએ, બરાબર. આ કાતર કૃષ્ણ ભક્તિ પર નહીં મુકાવી જોઈએ. કૃષ્ણની ભક્તિમાં જોડાયેલા હશો તો બધા કાર્ય ઓટોમેટિક થશે. કોઈ કાર્ય આપણું અટકશે નહીં. આપણને એવો ભરોસો હોવો જોઈએ. રક્ષિષ્યથી વિશ્વાસો શરણાગતિનું એક લક્ષણ છે. રક્ષિષ્યથી વિશ્વાસો, આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન રક્ષણ કરશે આપણું. હા, કોઈ પણ ક્ષણે રક્ષિષ્યથી બહુતૃપ્તમ વર્ણન તથા, ભગવાન પાલનહાર છે. ભગવાન વિષ્ણુના અલગ અલગ સ્વરૂપ છે ને,
કારણોદક્ષાહી કારણોદક્ષાહી વિષ્ણુ, ગર્ભોદક્ષાહી વિષ્ણુ, ક્ષીરોદક્ષાહી વિષ્ણુ, એવી રીતે ભગવાનનું એક વિષ્ણુનું સ્વરૂપ છે. શિશુમાર નામના ગ્રહ ઉપર રહીને આખા જગતનું પાલન પોષણ કરે છે. વિચારો, ભગવાન પાલન પોષણ કરે, ગોત્રુત્તમ વર્ણન તથા ભગવાન એટલું આપી જ રહેશે એમ. એટલો થોડો આપણો એક શ્રદ્ધા એટલી ભગવાનમાં હોવી જોઈએ. એટલે આપણી જે કાતર જે બધા ભક્તો જે આ મંગળા આરતી પર, જપ ઉપર, રીડિંગ ઉપર એ કરે છે, તો એવી રીતે નહીં હોવું જોઈએ. કાતર ફેંકી દો અને કૃષ્ણ ભક્તિની ધાર બનાવો, જેથી સારામાં સારો પ્રચાર કરી શકીએ. જન્માષ્ટમી આવે છે, જન્માષ્ટમી, તો બધા ભક્તો તૈયારી કરો. જન્માષ્ટમી સારામાં સારો પ્રચાર કરીએ. આપણે કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરી શકીએ, પ્રભુપાદને પ્રસન્ન કરી શકીએ. પ્રભુપાદ આવિર્ભાવ દિવસ આવે છે, પ્રભુપાદનો પ્રાગટ્ય દિવસ, બરાબર. તો કેવી રીતે આ બધા આચાર્યોને આપણે પ્રસન્ન કરી શકીએ, આના વિશે આપણે વિચારવું જોઈએ. હરે કૃષ્ણ.